अस्सलामुअलैकुम केम छो बधा मजामां। तो આપણે બનાવી છે શરબત લીંબુનું। હવે એમાં નાખી દીધી છે મોરસ નાખીને ખૂબ હલાવવાનું છે। એટલું હલાવવાનું છે કે મોરસ સાવ ઓગળી જાય ને ત્યાં લગી। પછી મેં મોરસ નાખીને ખૂબ હલાવ્યું છે। તો પછી મોરસ નાખી દીધી હતી ને ખૂબ હલાવી નાખ્યું હતું। એકદમ હલી ગયું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું એટલે મેં કીધું હતું સાઈડમાં। તો આપણે બનાવવાની હતી પાઉંભાજી પણ, તો એની પણ તૈયારી ચાલો હવે કરી નાખીએ। તો પહેલાં તો કિચન થોડું ઘણું ક્લીન કરવાનું હતું, એ બધું કર્યું અને કિચન ક્લીન કરીને થોડુંક બધું બકાલું નીચેથી લઈને આવી ફ્રીજમાંથી। હાલો તો હવે કરીશું આપણે પાઉંભાજી બનાવવાની તૈયારી। તો મેં બધું બકાલું લઈ લીધું છે। બકાલામાં છે રીંગણા, બટેટા, કોબી, ફુલેવર અને લીલા વટાણા લીધા છે। એટલું બકાલું લીધું છે આપણે। તો ફુલેવર તમે જો, આ ફુલેવર આખું નાખ્યું છે નાનું અમથું જ, અને આ 3 રીંગણા નાખ્યા હતા અને કોબી આમાંથી થોડીક જ નાખી હતી અને બટેટા એમાંથી 2 જ નાખ્યા હતા। પણ ટમેટા મેં બહુ ઝાઝા નાખ્યા હતા, કેમ કે ટમેટા જેટલા બધા નાખશું ને એટલો ટેસ્ટ એનો બહુ સારો આવશે। તો ટમેટા બહુ ઝાઝા હતા અને આ બધું બકાલું મેં કટિંગ કરી નાખ્યું છે। બધું બકાલું કટિંગ કરીને ગરમ પાણીમાં થોડું ધોઈ નાખ્યું છે, કે ગરમ પાણી થોડુંક કર્યું હતું, બહુ ઝાઝું ગરમ નહોતું, થોડું ગરમ પાણી હતું। એમાં બધું થોડી વાર રાખ્યું ને પછી ધોઈ અને લઈ લીધું ને પછી મેં નાખી દીધું કુકરમાં નાખી દીધું છે કે બધું બાફવા મેકવાનું છે। એટલે કડાઈમાં જેટલું કાંઈ બકાલું હતું એટલું આપણે લઈ લીધું છે કુકરમાં। આવે આદુ લસણને ખાંડી નાખવાનું અને પછી નાખવાનું। પછી આપણે લીધા છે લીલા વટાણાને લઈને ફોલી નાખ્યા। ફોલી અને લીલા વટાણાને આપણે બાફવા મેકી દીધા છે। તો લીલા વટાણા આપણે બાફવા મેકા ને ત્યાં બકાલું આપણું બફાઈ ગયું હતું। તો બકાલામાં આ જે કાંઈ પાણી છે ને એ આપણે કાઢી નાખવાનું છે, કેમ કે એ પાણી આપણને પાછું કામ આવવાનું છે। એટલે એ પાણી આપણે કાઢીને સાઈડમાં મેકી દેવાનું છે। બધું બકાલું આપણે કરી નાખવાનું છે ત્યાં લગીને મિક્સ। બધું બકાલું મિક્સ કરતા જાવું ને જે કંઈ થોડુંક પાણી વધ્યું હતું ને એ બકાલામાં નાખતા જાવું એટલે એ મિક્સ થતું રહે। પછી આપણે કઢાઈ મેકી દેવાની છે ગેસ ઉપર ને એમાં નાખવાનું છે તેલ નાખીને આપણે નાખવાનું છે એમાં આખું જીરું થઈ જાય ને એટલે આપણે ખાંડ્યું હતું ને જે આદુ લસણ મિક્સરમાં નથી ગ્રેવી કરી, ખાંડ્યું છે ખાણીમાં, એ આદુ લસણ આપણે એમાં નાખવાનું છે। એ આદુ લસણ તેલમાં નાખવાનું છે ને એને કકડાવા દેવાનું છે જ્યાં લગીને એ એકદમ કકડાઈ જાય ને, ઝાઝું બધું નાખવાનું છે। એ એકદમ કકડાઈ જાય ને ત્યાં લગીને એને તેલમાં એકદમ હલાવવાનું છે। એકદમ હલાવશું, એકદમ થોડુંક આમ બળે એવું નહીં, લાલ જેવું થઈ જાય ને ત્યાં લગીને આપણે એને થાવા દેવું। એ એકદમ થઈ જાય એટલે આપણે પછી એમાં નાખી દેવું ટમેટાની જે ગ્રેવી આપણે કરી છે ને ખમણીમાં ખમણેલી, એ એમાં આપણે એડ કરી દેવાની છે। એ એમાં નાખીને આપણે એને ખૂબ એકદમ હલાવવાની છે। એને ત્યાં લગીને આપણે ભૂંજાવા દેશું કે તેલ છૂટી ન જાય ને ત્યાં લગીને એકદમ પાકી જવા જોઈએ એ ટમેટા। પછી ટમેટા પાકી જાય ને એટલે એમાં આપણે નાખશું કાશ્મીરી લાલ મરચું। મેં તીખું મરચું નથી નાખ્યું, કેમ કે તીખું પછી છોકરાઓ ખાતા નથી, એટલે એકદમ હલાવી એમાં નાખશું કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, થોડીક અમથી હળદર, મીઠું અને એ બધું વસ્તુ નાખીને આપણે એકદમ એને મસાલો થાવા દેવું।
પછી એકદમ મસાલો બધો થઈ ગયો છે. હવે બધો મસાલો કમ્પ્લીટ છે. તમે લોકો જોઈ શકો છો એનો રંગ કેટલો સરસ આવ્યો છે. પછી આપણે જે બકાલું બધું બાફ્યું હતું ને એ નાખી દેવાનું છે. પછી લીલા વટાણા જે બાફ્યા હતા એ પણ નાખી દેવાના છે. એ બધું નાખીને વટાણા અને પાઉંભાજીનો બધું આ જે બકાલું એ બધું નાખીને પછી આપણે ખૂબ એટલે એકદમ હલાવવાનું છે. એકદમ હલાવી નાખીને બધું મિક્સ કરવાનું છે એકદમ. તમે લોકો જોઈ શકો છો એકદમ બધું મિક્સ થઈ ગયું છે. એનો રંગ પણ બહુ સરસ આવ્યો છે. પણ મારે જે આ સાઈડનો ગ્લોબ હતો ને એનું અંજવાળું સરખું નહોતું પડતું એટલા માટે નહોતું દેખાતું. બાકી બહુ સરસ કલર આવ્યો હતો એનો. ને આ પાઉંભાજીનો મસાલો મેં ઇસ્તેમાલ કર્યો છે એમાં. બધું એકદમ સરસ થઈ ગઈ છે પાઉંભાજી. બહાર કરતાં પણ બહુ સારી બની. તમે આ મસાલો નાખો ને તો ટેસ્ટ બહુ સારો આવે છે બહાર જેવો. બહાર કરતાં પણ સારી ઘરે બને છે. અમારી પાઉંભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. બહુ એટલે બહુ સરસ બની હતી ને ખાવામાં તો ટેસ્ટ બહુ સારો હતો. આ મારે થોડુંક લાઇટની હિસાબે પ્રોબ્લેમ થાય છે બતાવવામાં, એટલે બાકી બહુ સરસ હતું. જોવો છો મેં ઉપરથી કોથમરી પણ નાખી દીધી અને આ બહુ મસ્ત બની હતી એટલે મેં ડીશમાં પણ કાઢી લીધી. જોવો તમે. આપણે રાઈસ હોતીને બનાવવાના હતા એટલે હું પછી રાઈસની તૈયારી કરવા માંડી હતી. મેં લઈને તપેલું મેકી દીધું ગેસ ઉપર, એમાં પાણી નાખી દીધું હતું. અને રાઈસ બનાવતી વખતે મારે કંઈ રાઈસનો વિડીયો શૂટ થયો નથી. રાઈસનો વિડીયો મેં કાંઈ બનાવ્યો નથી. આ થોડો ઘણો જ બનાવ્યો છે કેમ કે એટલો ટાઈમ નહોતો. રોજુ ખોલવાનો સમય થતો હતો અને પછી અંધારું પણ થવા માંડ્યું હતું. તો પછી મારે થોડીક લાઇટની પ્રોબ્લેમ એ સાઈડના ગ્લોબમાં છે. એ સાઈડનો ગ્લોબ હલી જાય છે, ઠીક કરાવવાનો છે. એટલે પછી કાંઈ વિડીયો સરખો આવતો નથી. એટલે મેં કાંઈ પછી વિડીયો બનાવ્યો નહીં. મેં તું જવા દે, પછી બનાવીશ. બીજી વાર રાઈસ બનાવીશ ને ત્યારે વિડીયો બનાવીશ, આખો વિડીયો રાઈસનો. ને પછી મેં પાણી મૂક્યું હતું, એમાં નાખી દીધું મીઠું. મીઠું નાખીને પછી આપણે નાખ્યો તો આખો ગરમ મસાલો. આખો ગરમ મસાલામાં ઓલું તજના પત્તા ને પછી લવિંગ ને બાદિયા ને આખું જીરું ને એવું બધી વસ્તુ આપણે નાખી દીધી એમાં. ને એક લીંબુ અડધું નાખ્યું હતું. પછી એમાં ચોખા પણ મેં ધોઈને નાખી દીધા હતા કે ચોખા એકદમ ધોઈ નાખ્યા પછી એમાં નાખી દીધા હતા. અને આજનો બ્લોગ મારો આટલો છે. જો તમને સારા લાગે મારા બ્લોગ તો મને સારી કોમેન્ટ કરજો. હું ધીમે ધીમે બ્લોગ પણ સારા બનાવીશ. અત્યારે એટલા બધા સારા નથી બનતા. તમે લોકો સપોર્ટ કરશો એટલે ધીમે ધીમે હું આગળ વધીશ ને બહુ સારું એડિટિંગ ને બધું કરીશ. તમે લોકો મને સપોર્ટ કરજો. ખુદા હાફિઝ. બીજા બ્લોગમાં મળજો.